હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આજે આપણે યુનિટ 4માં જેનું નામ છે સન ટૂર, આપણે એક્ટિવિટી 1 તમે આગળ જોઈ લીધી છે આપણા લાસ્ટ વિડીયોમાં. સરસ આપણે એક્સપ્લેન પણ કરી દીધી છે અને એનો વિડીયો પણ મેં તમને બતાવ્યો છે. આજે આપણે જોવાની છે આપણી એક્ટિવિટી નંબર 4, જે આપણા યુનિટની મેઇન સ્ટોરી કહી શકાય. એનું નામ છે સોલર એનર્જી. તો વોટ ઇઝ સોલર એનર્જી, એના શું ફાયદા છે, આપણે એનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ, એ બધું આપણે આજે સમજવાનું છે. તો આપણે પહેલાં એનો એક સરસ મજાનો વિડીયો જોઈ લઈએ અને પછી હું તમને એ એક્સપ્લેન કરીશ, બરાબર? તો જોઈએ એનો વિડીયો. Activity 4. Solar energy. In your science books, you have read about energy. તમારા વિજ્ઞાનના પુસ્તકોમાં તમે શક્તિ ઉર્જા વિશે વાંચ્યું છે. Do you know what is meant by solar energy? સૌર ઉર્જા એટલે શું એ તમે જાણો છો? Well, it is the energy from the sun. વારું, તે સૂર્યમાંથી આવેલી શક્તિ ઉર્જા છે. Solar means from the sun. સૌર એટલે સૂર્યમાંથી. As you already know, the sun is a bright star. જેમ કે તમે જાણો છો કે સૂર્ય એક તેજસ્વી તારો છે. The earth and other planets move around it. પૃથ્વી અને બીજા ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે. This is our solar system. આ આપણું સૌરમંડળ છે. In India, the sun usually shines very brightly. સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. That is why the Indian summer is extremely hot and long. તેથી જ ભારતનો ઉનાળો અતિશય ગરમ અને લાંબો હોય છે. All of us have experienced the hot summer days. આપણે સૌએ ઉનાળાના ગરમ દિવસોનો અનુભવ કરેલો છે. We feel restless during this season. આ ઋતુમાં આપણને બેચેની લાગે છે. The strong sun rays cause sunstrokes too. સૂર્યના આકરા કિરણોથી લૂ પણ લાગે છે. We are forced to protect ourselves from the harsh rays of the hot summer sun. ઉનાળાના ગરમ સૂર્યના આકરા તાપ સામે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. However, we have invented many ways of protecting ourselves from the scorching heat. પણ આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા ઉપાયો શોધી કાઢ્યા છે. Now we have found a way to use the hot rays of the sun. હવે આપણે સૂર્યના ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. The scientists have successfully converted the heat from the sun rays into electricity. વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. As you know, we need energy to run vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. તમે જાણો છો કે આપણને ઉર્જાની જરૂર વાહનો ચલાવવામાં, આપણા ઘર અને શેરીઓમાં વીજળીમાં, ખોરાક રાંધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કમ્પ્યુટર ચલાવવામાં પડે છે. We make use of different kinds of energy for different purposes. ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. In the same way, we get energy from various sources. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી પણ ઉર્જા મળે છે. These sources are coal, petrol, water, wind, and so on. કોલસો, પેટ્રોલ, પાણી, પવન પણ વગેરે આ સ્ત્રોતો છે. Scientists have generated electricity from the sun rays. વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. In fact, scientists believe
that in a warm country like India, the sun can be a major source of energy. વાસ્તવમાં વૈજ્ઞાનિકો તો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે. During recent times, numerous experiments have been conducted in Gujarat to tap this natural source of energy. છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. The heat from the sun rays is utilized to produce electricity. વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્ય કિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. People have already started making use of solar cookers, solar heaters, solar batteries, etc. લોકોએ તો સોલર કુકર, સોલર હીટર, સોલર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે. Have you noticed shining glass-like plates on the top of multi-stored buildings, hospitals, hotels, factories, and offices? They are solar heaters. બહુમાળી મકાનો પર, હોસ્પિટલો પર, હોટેલ્સ, કારખાના અને ઓફિસો પર કાચ જેવી ચમકતી તાસકો કદી તમારા જોવામાં આવી છે? એ બધી સોલર હીટર છે. This device collects energy from the rays of the sun. આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા ભેગી કરે છે. This energy is converted into heat. આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. The heat produced from solar energy is used to heat water. પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking, and so on. આ ગરમ પાણીનો ઉપયોગ વિવિધ પ્રકારે સ્નાન, રસોઈ, સફાઈ, કપડા ધોવા અને પીવામાં થાય છે. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices, and streets illuminated. સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓમાં અજવાળું કરે છે. There are some villages and industrial areas in Gujarat where the source of energy is used to light up the streets at night. ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ રાત્રે શેરીઓને અજવાળવામાં થાય છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. આમ તેમના સંશોધનાત્મક વિચારો અને સખત પરિશ્રમોને પરિણામે વૈજ્ઞાનિકોએ આવા શાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂર દૂરના વિસ્તારો સુધી વીજળી પહોંચતી કરવા શક્તિમાન બનીએ. That's indeed a ray of hope, isn't it? ખરેખર આ એક આશાનો કિરણ છે, ખરું ને?